વેલકમ ટુ ભુજ. તો આ છે ભુજનો ચક્રો. એરોપ્લેન પડ્યું છે 4 રસ્તા ઉપર. ક્યારે પણ આવો તો અહીંયા જોવાનું ભૂલશો નહીં, મજા આવે એવું. સૌથી અમીર ગામ છે માધાપર, કચ્છ, ભુજ. આજે આપણે ભરવાનો છે ભુજનો વિન્ડો. આપણે ભુજ જવાનું છે, તો ચાલો ફટાફટ માલ ભરીને નીકળીએ. તો મિત્રો અહીંયાથી આપણે આજે બારી ભરવાની છે. ભુજનું લોડિંગ છે. ચલો નીકળીએ ફટાફટ. તો મિત્રો બારી બાંધી દીધી છે. હવે આપણે 7 કાંચ ભરવાના છે, એ ભરી લઈએ. ચાલો. તો મિત્રો આપણી ગાડી લોડિંગ થઈ ગઈ છે. લોકેશન આવે છે, લોકેશન આવે એટલે આપણે નીકળીએ. તો આપણને બિલ આવી ગયું છે હાથમાં, અને આ જવાનું છે BSFમાં, મતલબ જ્યાં આર્મીવાળાની ટ્રેનિંગ થતી હોય ને એમાં જવાનું છે. તો ચાલો નીકળીએ ભુજ. મિત્રો અહીંયા કંઈક ટ્રાફિક છે, લાગે કંઈ એક્સિડન્ટ થયું છે. કેવી રીતે થયું છે આપણને કંઈક ખ્યાલ છે. મારા પાછળ જે છે માધાપર, દુનિયાનું સૌથી અમીર ગામ માધાપર છે. આ દુનિયાનું સૌથી અમીર ગામ છે. યુટ્યુબમાં તમે સર્ચ કરી લેજો. સૌથી અમીર ગામ છે માધાપર, કચ્છ, ભુજ. આ ભુજમાં આવેલું છે, ગુજરાત. તો મિત્રો આ છે ભુજનો ડુંગર, અને અહીંયા મ્યુઝિયમ પણ છે, જોવાલાયક છે. તો ભુજમાં ક્યારે પણ આવો તો અહીંયા જોવાનું ભૂલશો નહીં, મજા આવે એવું છે. આપણે જવાનું છે, હજુ આપણું 7 કિલોમીટર દૂર છે આર્મી કેમ્પ. તો ત્યાં આપણે નીકળવાનું છે. તો ચલો મિત્રો નીકળીએ. વેલકમ ટુ ભુજ. મિત્રો આપણે આ બાજુ જવાનું છે હવે મિલિટરી કેમ્પના રોડ ઉપર. તો આ છે ભુજનો ચક્રો. એરોપ્લેન પડ્યું છે 4 રસ્તા ઉપર. આપણે આગળવાળા ગેટમાંથી જવાનું છે આમાં.
મિત્રો આપણે આ ગેટમાંથી જવાનું છે પણ ખબર નથી આપણાને અંદર વિડીયો શૂટ કરવા દે કે ના દે, તો શાયદ જોઈએ. જો વિડીયો શૂટ કરવા દેશે તો આગળનો વિડીયો બનશે, નહીંતર શું છે અહીંયા સુધીનો જ રહેશે વિડીયો. તો મિત્રો આપણાને આ ગેટ ઉપરથી એન્ટ્રી મળી નથી, આપણે જવું પડશે બટાલિયન 76 નંબર ગેટ ઉપર, ત્યાંથી આપણને એન્ટ્રી મળશે. અહીંયા અલાઉડ નથી. તો ચાલો જઈએ પાછા રિટર્ન. તો મિત્રો આપણાને આ ગેટ ઉપરથી એન્ટ્રી મળવાની છે બટાલિયન 176માં. તો ચલો જઈએ આપણે. અહીંયા પણ છે BSFનું અને આની અંદર આપણને એન્ટ્રી મળશે. ચાલો જઈએ. તો મિત્રો આપણો મોબાઈલ ગેટ ઉપર જમા થઈ ગયો હતો અને આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા છે. અને આ BSFમાં ગયા હતા ત્યાંથી બસ હવે ખાલી કરીને નીકળીએ છીએ ગાંધીધામ. તો ચાલો નીકળીએ. બીજા બ્લોગ માટે રાહ જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં.